સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજનો આ એક દિવ્ય પ્રસંગ છે. આ ઉત્સવ પણ પ્રાસાદિક છે. ભગવાન સ્વામિનારાયણ આ ગામમાં બિરાજ્યા અને ઘણા ઉત્સવો કર્યા છે. ગઢડામાં કર્યા છે, અહીંયા કર્યા છે. એમાંનો આ ઉત્સવ એ આપણા ગ્રંથોમાં પણ લખાઈ ગયો છે. એનું વર્ણન પણ સારી રીતે થયેલું છે. આ નાનું ગામ છતાં પણ ભગવાન અહીંયાના જે ભાવિક ભક્તો, દીપા ખાચર, એમનું કુટુંબ, એમનો પરિવાર, ગામના ભાવિકો, એમના પ્રેમને વશ થઈને આવા ગામની અંદર પણ એમને આવા ઉત્સવ કરી અને ભક્તોને સુખ આપ્યું છે. એ પ્રાસાદિક આ ઉત્સવ છે. ભગવાને તે વખતે પણ બધાને રંગ આમ બધાને છાંટીને સુખ્યા કરેલા છે. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે પણ આ મંદિર કર્યા પછી આ ઉત્સવ એ મહારાજનો પ્રાસાદિક એ કાયમ માટે ઉજવતા અને ભક્તોને એ પ્રમાણે રંગ છાંટતા. રંગ એ તો આપણે આલોકની રીતે રંગાવાની વાત છે, પણ એ મહાન પુરુષોનો ધ્યેય ને સિદ્ધાંત એ રંગ આપણે જે છે રંગાવાની વાત, એ આપણા કપડાં રંગાય, આપણું શરીર રંગાય, એટલે આપણી દેહ શુદ્ધિ પણ થાય, ઇન્દ્રિયોની શુદ્ધિ થાય અને સાથે આત્માની પણ શુદ્ધિ થાય. એવો રંગ એ છાંટે છે. એવી એક વાત પણ કરે છે કે આપણને આધ્યાત્મિક રીતે આપણું જીવન રંગાય અને આપણું જીવન પ્રભુમય બને, ભક્તિમય બને, લોકોની સેવા માટે બને, બીજા માટે બને, એવો એક સંદેશો એ રંગની સાથે આપણને આપે છે. અને એ રીતે આપણે આપણા જીવનને રંગવાનું છે. રંગ છાંટ્યો અને કપડાં આપણા લાલ થયા કે જે રંગથી થયા, શરીર પણ થયું, પણ એની સાથે અંદરના જે ભાવો છે એ બદલવાના છે. અને એ આવા ઉત્સવો દ્વારા આવો એક આત્મીયતા પ્રેમ આપીને ભક્તોને આ રીતનું એમની જે રંગમાંની જે ઈચ્છાઓ, એમની જે ઈચ્છાઓ છે એને પોતે વશ થઈને એવી રીતે એમની સાથે રંગ રમી અને એ ભક્તોને પોતાના વિશે કેમ પ્રેમ થાય અને એ ભક્તો એ પોતાના જે રંગ છે એટલે પોતાનો જે રંગ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને એ જાતના આધ્યાત્મિક જીવનનો જે રંગ એ એમના હૃદયની અંદર થાય, એટલા માટે આ રંગો ઉત્સવો આવા ઉત્સવો છે. ઉત્સવો ઉજવવાને માટે આપણા શાસ્ત્રોમાં છે જ. હોળીનો ઉત્સવ, આ ઉત્સવો બધા આપણે ઉજવીએ છીએ. પણ આજે જુઓ તો ઉત્સવ જરા વિકૃત બની ગયા છે કે આ ઉત્સવની અંદર ઘણી જાતનું જુદી રીતે ઉત્સવ ઉજવાય. માણસો કાદવ ઉછાળીને, છાણ ઉછાળીને, એકબીજાને ગાળો દઈને, એકબીજાને પ્રત્યેનું કંઈક વેર કરીને પણ એ કરતા હોય. પણ ભગવાન શ્રીજી મહારાજે ભગવાનનો આધ્યાત્મિક સાથે એને ભાવ આપ્યો કે રંગ ઉત્સવ રમવું, ભક્તોને જે ઈચ્છા છે એ પ્રમાણે રંગ છાંટવો કરવો બધું છે, પણ સાથે એમના જીવનમાં પણ અંદર રહેલા દૂષણો, એમની સ્વભાવ, એમની વાસનાઓ એ પણ દૂર થાય, તો એ સાચો ઉત્સવ ઉજવ્યો થયા. એ સાચો રંગ આપણને લાગ્યો. આપણે જેમ કહીએ છીએ જોગી મારા કે યોગી આવો તે રંગ મને સીધે લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ, યોગી આવો તે રંગ સીધે લગાડ્યો. કીર્તન છે બહુ સારું, ભાવ પણ સારો છે કે હવે યોગી મહારાજે શું રંગ લગાડ્યો કે આપણને બધાને ભગવાન ભજતા કરી દીધા, આપણા જીવનમાં ધર્મ ભાવના જાગૃત કરી, આપણા જીવનની અંદર સદાચાર એમને આપ્યો, એમને રંગ એવો છાંટ્યો કે આપણે ભગવાનને વિશે આવી ભક્તિ કરતા થઈ ગયા, સેવા કરતા થઈ ગયા અને આપણું જીવન પવિત્ર બનાવ્યું. એટલે એમનો આખો સિદ્ધાંત ધ્યેય એ જ છે કે આવા ઉત્સવો કરીને માણસો ભગવાન તરફ
વરે ભગવાનમાં ભક્તિ કરતા થાય, ધર્મનું આચરણ કરતા થાય, લોકોની સેવા કરતા થાય, પ્રેમ કરતા થાય, એવી વાત એમને આપણને આપે છે. એટલે આવો ઉત્સવ ઉજવીને આપણને જે કંઈ એમનો સંદેશો એ છે, એમનો ધ્યેય પણ એ છે કે જે કહ્યું એમનો જેમ કહ્યું કે આપણું એક ધ્યેય પણ હોવું જોઈએ, અને એ ધ્યેય છે પણ એમને આપણને આપ્યું છે. કારણ આપણને તો ખબર જ નથી, આપણે આ જગતમાં આવ્યા છે એટલે આપણી કઈ દિશા છે, કઈ દિશાએ આપણે જવું જોઈએ, સાચો માર્ગ, સાચી દિશા આપણને શું એ આપણને ખબર નથી. આપણું ધ્યેય શું છે, આ મનુષ્ય શરીરની સાર્થકતા શું છે, આ શરીરથી આપણે શું કરવાનું છે એની પણ આપણને ખબર નથી. એટલે આપણા ધ્યેયની, આપણા દિશાની આપણને કંઈ ખબર નથી. એટલા જ માટે આવા અવતારી પુરુષો પ્રગટ થાય છે, આવા મહાન પુરુષો પણ પ્રગટ થઈને એ આપણને સાચી દિશા, સાચો માર્ગ, સાચો ધ્યેય એ આપણને આપે છે. અને એ રીતે અહીંયા જેમ કહ્યું કે આપણું જીવન શું છે, આપણું જીવન છે ખાવું પીવું, મોજ શોખ કરવી, હેરફેર કરવા, બસ નાટારંગ કરવા, એ જીવન નથી. જીવનની અંદર આપણું જીવન તો ભગવાન છે, આપણું જીવન ભગવાન છે. અને આવો સત્સંગ, સાચા પુરુષોની વિશે આત્મબુદ્ધિ કરી સત્સંગને માર્ગે ચાલવું એ જીવન. જીવન વગર જીવી શકતા નથી. જીવન એટલે પરમાત્મા, એ આપણા અંદર બેઠા છે તે પરમાત્મા કેમ રાજી થાય, એમનો શું મહિમા સમજીને એમને રાજી કરીએ તો એ જીવન. એટલે એ પ્રમાણે ભગવાનની આજ્ઞા, ઉપાસના, એટલે ભગવાનનો એવો મહિમા સમજાવીને ઉપાસના આપણે થાય, એમની આજ્ઞાનું પાલન થાય, આવા ભક્તો સાથે સુરતપણું, પ્રેમપણું થાય, સાચા એકાંતિકમાં હેત થાય, આપણું જીવન છે. આપણું જીવન બીજે બધે કામકાજ જરૂર કરો, ગ્રસ્ત છે, વ્યવહાર છે, સંસાર છે, બધું કરવું જ પડે, પણ એની સાથે આપણું જીવન, આનાથી આપણે જીવી શકશું. જેમ પાણી વગર ન જીવી શકીએ, અનાજ વગર ન જીવી શકીએ, હવા વગર ન જીવી શકીએ, એમ અમુક વસ્તુ વગર આપણે જીવી જ ન શકીએ. એ આપણું જીવન થયું કહેવાય. એમ આપણા શ્વાસોશ્વાસ જે લઈએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, એ પણ જો એક ભગવાન તત્વ અંદર ન હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં. એ તત્વ અંદર છે એટલે થાય છે, એ તત્વ નીકળી જાય તો આપણે કંઈ જ કરી શકતા નથી. એટલે એ આપણું એક મહાન જીવન છે. તો એમને આપણે જાણીને, એમનો આશરો કરીને, એમના આદેશ મુજબ જીવન જીવીને એમની ભક્તિ કરીએ, આપણો મોક્ષ કરીએ છીએ. અને એ પ્રમાણે મહારાજે પણ આપણને આવા વચનામતો દ્વારા, સ્વામીએ વાતો દ્વારા બધી વાત કરી છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ એક આપણું ધ્યેય આપ્યું છે કે આપણે આ પૃથ્વીમાં મનુષ્ય શરીર છે એને કરીને બધા જ કામ કરવાના છે, પણ એ બધા જ કામ એ આપણને મોક્ષ ઉપયોગી નથી થતા. છતાં ભગવાન સુધી પહોંચી શકતા નથી, આપણે ભગવાન સુધી પહોંચાડી શકતા નથી. તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, શિક્ષાપત્રીનો 116મો શ્લોક મહારાજે આપ્યો આપણને. એમને આપણા શિક્ષાપત્રીના નિયમો બધા આપ્યા. આ નિયમો પાલન કરશો તો તમારી શારીરિક, માનસિક, આર્થિક શાંતિ થશે, તમારા જીવનમાં સારું થશે. પણ એ દેહ પૂરતું છે. પણ અંદર રહેલો આત્મા છે એનું સ્વરૂપ જાણીને, અને એવા જે સત્પુરુષ, જે આત્મનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ છે, શ્રોત્રિય છે, એવા સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરીને આપણે એ રૂપ થઈને ભગવાન પરમાત્મા પર છે એમની ભક્તિ કરવી, એ આપણું ધ્યેય, આપણું લક્ષ્ય, આપણી દિશા. મનુષ્ય શરીરે કરવાનું બધું છે, કામકાજ, નોકરી, ધંધો, વ્યવહાર, પણ એ બધાની સાથે આપણે આ વસ્તુ છે, એને એ લક્ષ્ય કરવાનું છે. જેમ કોઈ પણ માણસ આ લોકમાં ડિગ્રી મેળવે છે કે કંઈક પોતાનો ધ્યેય લઈને આવ્યો હોય તે ધ્યેય તરફ જ આખું ચાલ્યા કરે છે, અને એ પ્રમાણે એના ધ્યેય પર પહોંચે છે. એમ હમણાં ડૉક્ટર સાહેબ આપણે પધારે છે, સુબ્રમણ્ય સાહેબ, એમને પણ પોતાના જીવનમાં એક ધ્યેય નક્કી કર્યું હતું, તો આજે આટલા સુધી પહોંચી ગયા છે. આખા દુનિયાની અંદર જેમને નામના પ્રાપ્ત કરી. એમને પહેલેથી જ જીવનમાં એક ધ્યેય હતું કે સારામાં ડૉક્ટર થઈને મારે આ રીતે એક સેવા કરવી છે અને સારી રીતે લોકોને એ કરવું છે. તો એ રીતે એવો ધ્યેય દરેક માણસ પોતાના વ્યવસાયની અંદર, કામની અંદર હોય છે, તેને સફળતા મળે. એમ ભગવાને, મોટા પુરુષો, શાસ્ત્રોએ પણ આપણને આ ધ્યેય આપ્યો છે કે મનુષ્ય શરીરથી આ કરવાનું છે કે આત્મારૂપ થઈને પરમાત્માની. ગુણાત્યાન સ્વામીએ પણ વાતમાં વાત કરી કે આપણો જન્મ શા માટે થયો છે, આપણો જન્મ શા માટે થયો છે એ પ્રશ્ન આપણે દરેકને છે.
આપણે જેને તે ખાવા પીવા અને મોજ શોખને વિષય ભોગ ભોગવીને આનંદ પ્રમોદ કરીને જીવન પૂરું કરવાનું. એટલા માટે નથી. એવું જીવન તો પશુઓ પણ જીવે છે. પશુઓ એ ખાય છે, પીવે છે, ઊંઘે છે, નિંદ્રા કરે છે, બાલ બચ્ચાની ઉછેર કરે છે અને મોજ મજા કરીને જીવન પૂરું કરે છે. એટલે એ નથી. કેટલાક તો આપણા કરતાં વધારે આયુષ પણ ભોગવે છે. એટલે લાંબુ આયુષ ભોગવવું એ કંઈ પણ જીવનું કંઈ સાર્થક નથી. એ જીવનનો ધ્યેય નથી. કાગડો છે 150 વર્ષ જીવે, કાગ છે એ કાગડો 150 વર્ષ જીવે, પણ લાંબુ આયુષ જીવો એ કંઈ મહત્વ નથી. કેવું જીવન જીવ્યા એ મહત્વનું. એ પછી 5 વર્ષ જીવ્યો, 50 વર્ષ જીવ્યો, 100 વર્ષ જીવ્યો કે 1000 વર્ષ જીવ્યો, પણ કેવું જીવન જીવ્યો છે અને કેવી રીતે એમનું કાર્ય છે એ વસ્તુ છે. તો એવું જે જીવન જીવ્યા છે એની મહત્તા છે. તો જે ભગવાનના અવતારો છે એ લોકો માટે જીવન જીવ્યા, પરોપકાર માટે જીવન જીવ્યા, લોકોને સન્માર્ગે વાગ્યા અને એ સારી વાત મનુષ્યના કલ્યાણ કે પોતે દુઃખ સુખ વેઠીને બીજાનું સારું કર્યું. શ્રીજી મહારાજ સાક્ષાત પધાર્યા, એમને પણ આપણે આ વાત કરી અને એ રીતે એ જીવન જીવ્યા. ભગત ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને એવા મહાન પુરુષો જે જગતમાં જીવ્યા છે એ એમના જીવનમાં આ જીવન જીવ્યા. એ ભલે પછી થોડું જીવ્યા. મહારાજ 49 વર્ષ જીવ્યા, બહુ લાંબુ જીવ્યા નથી. એમનું અવતારી કાર્ય એમને 49માં તો કેટલું અદ્ભુત કાર્ય કરી નાખ્યું છે. એટલી બધું અદ્ભુત કાર્ય કર્યું છે, મહાન છે. પણ કહેવાનું છે થોડામાં જાજુ કર્યું છે અને જાજામાં થોડું થાય કે લોકોને દુઃખરૂપ થાય એ જીવન નથી. જીવન થોડું જીવો કે લાંબુ જીવો પણ લોકોનું કલ્યાણ થાય એવું જીવન જીવવું, લોકોને શાંતિ થાય, સમાજમાં રાજકીય રીતે ધાર્મિક રીતે બધે શાંતિ થાય એ જીવન છે. તે મહાન પુરુષો એ જીવન જીવી અને એ દેહ એમને આપણને પોતે બતાવ્યું. એટલે ગુણાત્યાન સ્વામી કહ્યું કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા થયો, એક અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી. તો બધાના સિદ્ધાંત એક જ આવશે, બધાની વાત એક જ આવશે. ગીતાની અંદર તમે જોશો તો એમાં પણ એ જ વાત આવશે, ભાગવતમાં પણ એ જ વાત આવશે કે ભગવાનને ભગવાનના સંત થકી જ કલ્યાણ છે. દરેક શાસ્ત્રોમાં આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી અને એ રીતનું સિદ્ધ કરવા માટે ભગવાનને સંતનો આ પૃથ્વી ઉપર અવતાર એ પ્રત્યક્ષ જ્યારે આપણને મળે, મનુષ્ય શરીર આવીને જ્યારે આપણને દર્શન આપે તો જ આપણું આ જ્ઞાન સિદ્ધ થાય ને તો જ આપણું કલ્યાણ થાય. તો એવો આદેશ એ આપણને આપવા માટે પૃથ્વીમાં પોતે આવે છે. એમને કંઈ આ જગતનું સુખની જરૂર નથી. આ જગત રચ્યું છે, એમને બનાવ્યું છે, એમને રચના એમને કરી. એટલે કે એમાં એમને મોહ નથી કે લાવું જોઉં. જે માણસે કોઈ બહુ સારું મોટું બિલ્ડિંગ બનાવ્યું હોય એ એન્જિનિયરને કે આર્કિટેક્ટને કંઈ એનો મોહ ના થાય કે આ કેવું સરસ બને. આપણે જોઈને થાય કે વાહ સરસ બને. એટલે જેને રચ્યું છે એને કંઈ એની અંદરની મહત્તા નથી. એમ ભગવાને તો આ રચ્યો છે, ઝાડ પાન પર્વત ગુફાઓ મનુષ્યો પશુ પંખી આ બધી રચના છે. તો એમને કંઈ આ જગત જો આવું નથી. એમને તો આમાં અનેક અમેરિકા કહો, અમેરિકા લંડન કહો, અનેક આવી દુનિયા અનંત દુનિયાની પણ આનંદ બ્રહ્માંડ રચના છે. અનંત બ્રહ્માંડની અંદર આથી વધારે સારા વૈભવ છે. એ જોવાની કંઈ ઈચ્છા નથી, એને પામવાની ઈચ્છા નથી, કારણ પોતે જ રચના છે. એ આવે છે એટલા જ માટે કે જીવોના કલ્યાણ માટે, જીવોને કેમ સુખ થાય, જીવોને કેમ શાંતિ થાય એટલા માટે જ પૃથ્વીમાં આવીને અને પૃથ્વીને આવીને પોતે આ જગતના જે સુખ દુઃખ છે, જે આપણને શારીરિક આવે છે, માનસિક આવે, મનુષ્યોથી આવે છે, બીજાથી આવે છે, દરેક રીતના જે વિઘ્નો વિક્ષેપો એ પણ એમને શરીરમાં સહન કરીને, લોકોનો માન અપમાન સહન કરીને પણ લોકોનું કેમ સારું થાય એ ભાવનાથી પોતે જીવન જીવાય. એટલે એમની અંદર સુખ દુઃખને કંઈ ગણતા નથી. આ સુખ દુનિયાના સુખની ઈચ્છા પણ નથી. એને તો કેવળ આત્મરૂપ થઈને પરમાત્માનું જે ભજન ને ભગવાનનું જે સુખ એનાથી સુખ્યા થયેલા છે. એટલે એ ભાવના નથી. એટલે એમનું આ જગત રચેલું છે એનું નથી, પણ એનું આવવાનું કારણ, મનુષ્ય શરીર ધારણ કરવાનું કારણ એટલે જ એની અલૌકિક એનો પ્રતાપ છે, એની સત્તા પણ. આ સૂર્યનો એક પ્રકાશ છે પણ આવા અનંત સૂર્યનો પ્રકાશ એમ જ, પણ એ પ્રકાશ આપણને ઠંડક શાંતિ શીતળતા આપે. એ પ્રકાશ આવો નથી, પણ એવો અનંત પ્રકાશ એની અંદર છે. એ પણ આપણે ઢાંકીને કહેતા એમનો ઐશ્વર્ય પ્રતાપ ઢાંકીને મનુષ્ય જેવા થઈને આપણી સાથે બેસે ઉઠે વાતચીત કરે એટલે આપણને આનંદ આવે, આત્મીયતા થાય અને એને વિશે આપણી ભક્તિ થાય. તો એવું કાર્ય શ્રીજી મહારાજે આવીને કર્યું કે અનંત જે અહીંયા કાઠી દરબારો બીજા ત્રીજા અને એ કોમની અંદર પહેલેથી જરા વ્યસનો અને દૂષણો બધું રીતનું હતું, તો એમની સાથે રહીને પણ એમનામાંથી ભાવ કાઢ્યા. મહારાજે પરિવર્તન કર્યું.
મહારાજે મનુષ્યોને આમ મારી નાખવાની વાત ના કરી કે દરેકને મારી નાખીને અહીંથી નિકાલ કરી નાખો, એવા જે આવા દૂષણ વ્યસનવાળા હોય, આસુરી ભાવવાળા હોય, મારવાની વાત ના કરી. એનું પરિવર્તન કરો, એમાંથી આસુરી ભાવ કાઢો, એમાં એ પ્રમાણે દૂષણ છે, વ્યસન છે કાઢો, સારા માણસ બનાવો. તો એ માણસ જે છે સારો બને. જેમ આપણે જોબન વડતાલની વાત કરીએ છીએ, અને કેટલા અહીંયા આગળ મુજો સુરોને માનભા એવા જે બધા હતા કે જે આસુરી જ વૃત્તિ, તો પણ એને સારા ભક્ત બનાવ્યા, સારા માણસ બનાવ્યા, અને એ પાછા અનેકની સેવા કરતા થયા. તો એમને આવીને આવું સુંદર કાર્ય કરીને આપણને આ જગતમાં શાંતિ સુખ આવ્યું છે. તો એમના જે આ ધ્યેય છે, એમના જે આ વાત છે, એ વાત આપણા જીવનમાં દ્રઢ કરવાની. એ માર્ગે ચાલીને આપણે સુખ્યા થવાનું, એ જ માર્ગ સાચો છે. એ પણ આપણા જીવનમાં ન થવું જોઈએ. એ ભગવાન સાચા છે, એમને આપેલો માર્ગ છે, એમને આપેલા શાસ્ત્રો સાચા છે, એમને આપેલો ધર્મ સાચો છે. એવા મહાન પુરુષો આવ્યાને જે રીતે એમને જીવન જીવીને પરમાત્માની ભક્તિ કરીને ધર્મનું આચરણ કરીને આપણને જે આદેશ આપ્યો છે, તો એમના જીવનમાંથી પણ આપણે આ પ્રેરણા મેળવી અને એ માર્ગે ચાલીને સુખ્યા થવાનું છે. એ આ મનુષ્યદેહનું ફળ છે, મનુષ્યદેહની આપણી સાર્થકતા છે. તો એને આગળ આપણે આવાને આજે આવા ઉત્સવમાંથી આપણે એવો એક આપણો સંદેશો લઈને જવાનો છે. અગર એક જીવનનું ધ્યેય નક્કી કરીને જવાનું છે કે આપણે રંગે તો જરૂર રંગાવાના છે, કપડાને શરીર રંગાશે, પણ સાથે સાથે આપણું અંતસ્કરણ, આપણી ઇન્દ્રિયો, આપણું અંતસ્કરણ, આપણો આત્મા એ રંગાઈ જાય, પરમાત્માને રંગે. દુનિયાના રંગે નહીં, દુનિયાના રંગે તો રંગેલા છે જ, પણ પરમાત્માના રંગે જ્યારે આપણે હાલતા ચાલતા નાતા ખાતા સર્વ ક્રિયામાં પરમાત્માનું સ્મરણ ભજન અને એમના આદેશો આપણા સામે રહે, એ માટેનું બળ ભગવાન સર્વને આપે. આપ બધા ખૂબ દૂરથી આ ઉત્સવનો લાભ લેવા અને ભગવાનના રંગે રંગાવા આવ્યા છે, તો ભગવાન બધાને બળ આપે. અહીંયા આજે ડૉક્ટર સુબ્રમણ્ય સાહેબ, શૈલેષભાઈ એમની સાથે આવ્યા છે, ખૂબ અમેરિકાથી છે એમના કાર્ય માટે, પણ છતાં એમને અહીંયા દર્શન કરવાની ઈચ્છા હતી એટલે પધાર્યા છે. એમનો પણ ખૂબ આભાર. એમને પણ બહુ જ પ્રેમથી આ સેવા કરી છે, અને અત્યારે તમારી સમક્ષ હું સારી રીતે બોલી શકું છું, એ પણ એમનો આભારી છે કે એમને બહુ જ પ્રેમથી અને બહુ જ લાગણીથી, કેમ કે બે જગ્યાએ લાગણીથી તરત જ એ રીતનું છે કે બીજાનું ઓપરેશન હતું એને એમને બંધ રખાઈ અને પહેલી કર્યું કે આ બહુ જરૂરી છે, તાત્કાલિક કરવાનું છે. તો એ નિર્ણય લઈને અને બહુ જ સારી રીતે અને ખૂબ કાળજી રાખીને અને બહુ જ આ પ્રમાણે મહત્વથી કામ કર્યું છે. એમને પણ ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે. એમને પણ આ સેવાનું કાર્ય છે, એમને જો યશ છે એ વિશેષ મળે. શૈલેષભાઈને પણ ખૂબ સારું કાર્ય મળે. તો એ પણ અહીંયા આવ્યા છે, એમની આ પ્રમાણે મારા સર્વશક્તિ આપે ને સુખ્યા કરે. આપણા ભૂપેન્દ્રભાઈ પધાર્યા છે ચુડાસમા સાહેબ, કે આજે નર્મદાનું કામ કરી રહ્યા છે. એમને આ પ્રમાણે આ વખતે ત્યાં દિલ્હીમાં રહીને એટલા દિવસ ચાલ્યો કે એટલા દિવસ ત્યાં રહ્યા અને બધી રીતે વકીલોને સલાહ આપી અને કાર્ય કર્યું છે. ભગવાનની ઈચ્છાથી આજે થોડોક માર્ગ ખુલ્લો થયો છે, પણ એમની ભાવના છે કે કોઈ વિઘ્ન ના આવે અને આ વચગાળાનો નહીં પણ કાયમનો આપણું કાર્ય સારું થઈ જાય, એ માટે પણ આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આપ બધા પણ પ્રાર્થના કરતા રહેજો, જેથી ગુજરાતની અંદર પાણીનો પ્રશ્ન રહે નહીં, નર્મદાની નહેરો વહેતી થઈ જાય અને ઠેઠ કચ્છ ઉત્તર ગુજરાત સુધી બધે પહોંચે, દરેક ક્ષેત્રને કાર્ય મળે, એ પણ ભગવાનને પ્રાર્થના છે. આપ બધાએ દૂરથી આવ્યા છે, તો આપના બધા મનોરથ ભગવાન પૂર્ણ કરે, આપણામાં ભક્તિભાવ થાય, દુનિયામાં, ગુજરાતમાં, ભારતમાં બધે દરેક મનુષ્યોને ધર્મ ભાવના વધે, સુખી થાય, એ ભગવાનને પ્રાર્થના.